ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યંતાં વંદે ગુરુપરંપરાં. થોડું વોલ્યુમ સેટ કરતા રહેજો, તમારી જાતે મારે કહેવું ના પડે. બહુ ધીમું થઈ જાય તો મને ઘણું થોડું ખેંચાય છે. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. વિવસ્વાનના પુત્ર વૈવસ્વત, યમરાજા, સૂર્યપુત્ર ભગવાન યમરાજા, જે બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. આચાર્ય બ્રહ્મ વિદ્યાના જે આચાર્ય છે. એટલે બ્રહ્મ વિદ્યાના આચાર્ય એ યમરાજા જ થયા, એ કોઈ પણ હોય. આ કેસમાં કેવું છે, યમરાજા પોતે આચાર્ય છે બ્રહ્મ વિદ્યાના, પણ બ્રહ્મ વિદ્યાના આચાર્ય યમરાજા જ હોય, સમજી લેવાનું. કેમ? પેલા યમરાજા તો તમને આ શરીરમાંથી છોડાવે, એક જન્મમાં છોડાવે, એટલે લઈ જાય. તમારે છૂટવું તો ના જ હોય, આપણે ના જ હોય, આ શરીર છોડવું ના હોય, પણ એ તમને ખેંચી લઈ જાય કે તમારું ચાલે નહીં. ના 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 ના, 1 મિનિટ આપો, મારે તો આ બાકી તે બાકી, કે ના અમારી યોજના, એ બધું ના ચાલે. એ લઈ જાય એટલે લઈ જ જાય, પ્રાણ લઈ જાય. પણ અહીંયા કઠોપનિષદમાં એ કેમ એને આચાર્ય કયા? આવા યમરાજાને, જીવના પ્રાણ લેનાર યમરાજાને બ્રહ્મ વિદ્યાના આચાર્ય કેમ કયા? તો એ મૃત્યુમાંથી તો છોડાવવાનું કામ કરે જ છે, એ તો એની ડ્યુટી છે, ફરજ છે. મૃત્યુર ધાવતી પંચમમ. ઉપનિષદ કહે છે કે ભાઈ આ મૃત્યુ એ 5મું તત્વ છે, જે ભગવાનની આજ્ઞાથી 5 મહાપરિબળો આ વિશ્વને ચલાવી રહ્યા છે. ધરતી ભગવાનની આજ્ઞાથી કામ કરે છે અને આ સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે. જળ દેવતા કામ કરે છે અને જીવો પોષાઈ રહ્યા છે, જીવોનું જીવન છે. અગ્નિ દેવતા પોતાનું કામ કરે છે અને બધાને પોષણ મળે છે. સૂર્યચંદ્ર પણ સમજી લેવાનું. પૃથ્વી દેવતા, જળ દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા, એ બધાનો આધાર આકાશમાં સમજી લેવાનો. એમ યમ દેવતા એ પણ 5મું પરિબળ છે. ધાવતી, ધાવતી એટલે શું? દોડે છે, કૂદે છે. ખરેખર સીધે સીધે દોડતા હોય તો વાંધો નહીં. યમ દેવતાનું કામ શું છે? દોડવું. ધાવતી, કૂદે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તો બીજા બધા પરિબળો પણ ભગવાનની આજ્ઞાથી કામ કરે છે. કોઈનું મિજાજી વલણ ના ચાલે. ભગવાન નક્કી કર્યું હોય એ પ્રમાણે, એ કાયદા પ્રમાણે જ એ લોકોએ વર્તન કરવાનું, સીધો નિયમ છે ભગવાનની આજ્ઞા પ્રમાણે. એટલે સૂર્યને એમ તો આજે હું નહીં ઉઠું, બહુ થાકી ગયો, ના ચાલે. ઉત્તર ધ્રુવમાં મારે કેટલું ઠંડી સહન કરવી પડી, અને અહીંયા આમ ને અહીંયા તેમ. એટલે આજે હું થોડું જરાક એક સેકન્ડે મોડો પડું, એને સ્વતંત્રતા નથી. એનો સમય થાય એટલે એને ઊભું પડે, એનો સમય થાય એટલે આથું પડે. દરેક પરિબળોને જે નિમણૂક કરી છે, ભગવાને કામ સોંપ્યું છે, એ પ્રમાણે એ લોકોએ કામ કરવું પડે. એમ યમરાજાને ભગવાને કામ સોંપ્યું છે. એટલે યમરાજાની કામ કરવાની રીત કેવી છે? કોઈ સિક્વન્સ નથી. સિક્વન્સ હોય તો સારું, કે પછી આ સોસાયટીમાં આ નંબરના ઘરમાં ગયા, 1 નંબરના ઘરમાં બધા, ત્યાંથી શરૂ કરો, આલ્ફાબેટિકલી શરૂ કરો કમસે કમ. કે ઉંમર પ્રમાણે જાઓ, કે આજે 110 વર્ષના દાદી ગયા તો પછી 109 વાળાનો વારો હોય, કે પછી 110 વાળા બીજા જે કે હોય એને ત્યાં જાઓ. એવો નિયમ એવો હોવો જોઈએ ને. આપણે હોય તો ઝઘડો કરીએ ને, તમે ભાઈ આવું ના ચાલે. આજે 100 વર્ષના દાદીને લઈ ગયા તો કાલે પછી 50 વર્ષના કોઈને ઉઠાવી લીધો, અને 5 વર્ષના બાળકને ઉઠાવી લીધું. એને કાંઈ ધાવતી, કૂદે છે. આજે અહીંયા તો કાલે ત્યાં, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેને ઉપાડી જવું, એની ડ્યુટી છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે, સ્વતંત્રતા નથી. એવા યમરાજા જેનાથી આખું જગત ભય પામે,
એ યમરાજા અહીંયા ગુરુના સ્થાને છે, બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. એટલે બહુ સુંદર એમનું વ્યક્તિત્વ છે. આખા ઉપનિષદમાં એમનો જે વ્યવહાર છે નચિકેતા સાથેનો, બાળક સાથેનો અદ્ભુત વ્યવહાર છે. ગુરુ કેવા હોવા જોઈએ, કેવી પ્રકારની એની અંદર નિખાલસતા હોય, નમ્રતા હોય. નમ્રતા એટલે એવું નહીં કે શિષ્યને ઝૂકે, એવી નમ્રતા નહીં સમજવાની. વિદ્યાને ધ્યાનમાં રાખીને નમ્રતા, પરમાત્માને ધ્યાનમાં રાખીને જે પ્રકારની નમ્રતા હોય, ધર્મને ધ્યાનમાં રાખીને એક ભય હોય, ધર્મભીરુ હોય, એ પ્રકારની નમ્રતા. અને બાળક જો એનાથી ચડિયાતો હોય શિષ્ય, તો એના વખાણ કરવામાં પણ ચૂકવું નહીં, એવો એનો ગુણ. નિખાલસ, અભિમાન નહીં કે શિષ્ય મારા કરતાં શાનો ચડિયાતો થઈ જાય. નો, બધું જ આપણને જોવા મળે ઉપનિષદની અંદર. બહુ સુંદર રીતે યમરાજા કામ કરે છે. એના આચાર્ય છે. અને બીજા બધા આચાર્ય પણ યમરાજ સમાન એટલા માટે કહેવાય, યમરાજ સમાન નહીં, યમરાજાથી વધારે, કે ભાઈ બ્રહ્મવિદ્યા આચાર્યનું કામ એક જ છે, જીવને બ્રહ્માંડમાંથી મુક્ત કરવો હંમેશ માટે. કોઈ પણ આચાર્ય, બ્રહ્મવિદ્યાના આચાર્યનું કામ એક જ છે. બ્રહ્મવિદ્યાના આચાર્ય હોવા જોઈએ. આચાર્ય તો ઘણા હોય, ગુરુઓ ઘણા હોય, પણ બ્રહ્મવિદ્યાના આચાર્યનું કામ એક જ છે કે જીવને બંધનમાંથી છોડાવો. આપણા જ ગ્રુપમાં યંગ ગ્રુપ જે ચાલે છે એમાંથી એક છોકરો, નાનકડો છોકરો, 18 વર્ષે જે માનતા આવે, મને કહે છે ખરા ગુરુ કોને કહેવાય? આવો પ્રશ્ન તો આવે, ખરા ગુરુ કોને કહેવાય? તમે શું કહો? ઉપનિષદની ભાષામાં વાત કરો તો બિચારાને અઘરું પડે, ગુરુની વ્યાખ્યા કરવા બેસો તો બિચારાને સમજાય નહીં. ખરા ગુરુ કહેવાય, સિમ્પલ. ગુરુ શબ્દ જ પોતે કહે છે કે ગુરુ, ગુમાં એટલે અંધકાર, ગુ શબ્દથી અંધકાર, રૂ એટલે એમાંથી છોડાવનાર, તસ્માત ગુરુ અભિરિત્યતે, કે ભાઈ એટલે એને ગુરુ કહેવાય છે કે જે અંધકારમાંથી છોડાવે, બંધનમાંથી છોડાવે, અજ્ઞાનમાંથી છોડાવે ના ગુરુ. કોઈ ગુરુ પોતાની તાકાતથી આપણને બંધનમાંથી, બંધન એટલે સમજવાનું એક જ બંધન આપણે માનીએ છીએ, અજ્ઞાન. બીજા બધા બંધન તમે સમજતા હો, મુશ્કેલી સમજતા હો, તો એમાંથી કદાચ કોઈ ગુરુ તમને કે કોઈ પણ વ્યક્તિ એ સિદ્ધ હોય, આ હોય, તે હોય, પાસે વિદ્યા હોય તો તમને છોડાવે, મદદ કરે, જુદી વાત છે. પણ બંધનમાંથી, અજ્ઞાનના બંધનમાંથી તો એક જ ગુરુ છોડાવે, જેણે બ્રહ્મ વિદ્યા છે, પ્રાપ્ત કરેલી છે. એને એના ગુરુએ મુક્તિ અપાવી છે બંધનમાંથી. આખો સંપ્રદાય છે, એ જ ગુરુ, એને કહે બ્રહ્મ વિદ્યા આચાર્ય. એનું કામ જ એક જ છે કે અજ્ઞાન દૂર કરો, અંધકાર દૂર કરો. ક્યાં રહેલું અજ્ઞાન, ક્યાં રહેલો અંધકાર? બુદ્ધિમાં. જ્યાં યુગો યુગોથી અંધકાર ભરેલો છે, એવી બુદ્ધિની સાથે કામ લેવાનું છે. હવે એકલો અંધકાર હોય ને તો વાંધો નહીં. અંધકારમાંથી જન્મેલું કાર્ય, સંસાર, એટલે આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણી સમજ, આપણી જડતા, આપણું વ્યક્તિત્વ, જે આપણને અત્યંત પ્રિય છે કે અમે બરાબર છીએ, જેવા છીએ, તમારે શું, એને હાથમાં લે છે બ્રહ્મવિદ્યા આચાર્ય. એની સાથે કામ કરવું પડે તો જ કંઈક કામ થાય. સીધો અહંકાર હાથમાં આવતો નથી. બહુ અઘરું કામ છે. અને અહંકારનો નાશ જ્ઞાનથી જ થાય, બ્રહ્મ વિદ્યાથી જ થાય. ગુરુ પોતે કે બ્રહ્મ વિદ્યા પોતાની લઈ આવ્યા નથી. ઉપનિષદનું જ્ઞાન, ઉપનિષદનું અધ્યયન, એના અધ્યયનથી, એના માર્ગદર્શનથી, એના શિક્ષણથી ધીરે ધીરે વ્યક્તિ સમજે. આ સમજ બહુ જ મહત્વની છે જીવનમાં, બહુ જ મહત્વની છે. આપણે જ્યાં સુધી ભાગીશું સત્સંગથી, બગાડનાર બીજું કોઈ નથી, આપણો જ અહંકાર છે. નથી જવા દેતો આપણને કોઈ રીતે, એવા વિચારો લાવે, એવી દલીલો કરે, કામ ન થવા દે. એટલે સમજ બહુ જ મહત્વની વસ્તુ છે. ધીરે 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 આ જ્ઞાન, આ પ્રકારનું અધ્યયન આપણી બુદ્ધિમાં જરા 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 કામ કરે. સૂક્ષ્મ સ્તરે કામ થતું હોય પણ કામ થાય, જે બીજા કશાથી ના થાય. કશાથી ના થાય એ બ્રહ્મ વિદ્યાથી થાય, સત્સંગથી થાય. કારણ કે સમજ છે, જાણવું, સત્ય જાણવું. સત્ય જાણવા માટે પ્રેમ જન્મે આપણી બુદ્ધિમાં, પછી અહંકારો ના ચાલે. તમારા હૃદયમાં પ્રગટ થવો જોઈએ પ્રેમ સત્યને જાણવા માટે. એના માટે પુણ્ય જોઈએ, ઈશ્વરની કૃપા જોઈએ.
એના માટે જીવનમાં બહુ બધું તપશ્ચર્યા, સેવા, ભક્તિ, આ બધા પછી આપણા હૃદયમાં આત્મજ્ઞાન માટે પ્રેમ જન્મે છે. આ તો અત્યારે તો કેવી પદ્ધતિ હોય કળિયુગમાં કે લોકોને આપણે ખેંચીએ, ચારે બાજુ બધા ખેંચતા હોય, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. કારણ કે સત્સંગ કરવો કોની સાથે જોઈએ તો ખરા સામે કોઈ. એટલે પછી એમાં ટેકનિક કરો, આ અપનાવો તે અપનાવો, એમ કરીને તમે લોકોને ભેગા કરો. અત્યારે એવું કરવું પડે, પણ કે એટલું કરવાથી કંઈ કોઈને જ્ઞાન થઈ જતું નથી. પણ આવું કરીને તમે ધીરે 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 વ્યક્તિને વિચાર કરતા તો કરી જ શકો કે બીજું જીવનમાં વિચારવાની જરૂર છે. ખાલી દોડ્યા ના કરો, આંખો મીચીને તમારી ઈચ્છા પૂરી કરવા દોડ્યા ના કરો કે ભાઈ આ થઈ ગયું, બસ હવે મોટા થઈ ગયા, નોકરી મળી ગઈ, ધંધો મળી ગયો, ઘરનું ઘર થઈ ગયું, લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, દોડે જ રાખે છે આખું જગત. કે જીવન જીવવાની આ જ રીત હોય એમ દોડે જ રાખે છે. એટલે આ બધું કરવાની સાથે સાથે બીજું કંઈ કરવાનું હોય કે નહીં એ તો ખબર જ નથી. અત્યારના જમાનામાં એ તો ખબર જ નથી લોકોને. અત્યારે લોકો એવું માને કે ભાઈ અમુક ઉંમર પછી સત્સંગ શરૂ કરાય, ત્યાં સુધી તો આ બધું જ હોય છે. એક એને પણ આપણે સત્યતા આપી ના નથી, પણ આ બધું જે વિવેક વગર, સમજ વગર કરીએ છીએ એનું પરિણામ બહુ ખરાબ આવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ કે આપણા ગ્રંથો શું શીખવાડે છે કે વ્યક્તિ જીવનમાં આગળ વધે, બાળક ગુરુકુળમાં જાય એ જમાનામાં, અત્યારે બાળકો સ્કૂલમાં જાય તો ખરેખર સ્કૂલની જવાબદારી હોય કે બાળકને કેવું શિક્ષણ આપવું. તમે સારામાં સારી સ્કૂલમાં મૂકો, મોંઘી સ્કૂલમાં મૂકો, બધું શીખવાડશે, પણ આપણી સંસ્કૃતિનું કશું જ્ઞાન એમને અપાતું નથી, કશું જ નહીં. અને ઘરમાં માતા પિતા નથી આપતા એટલે બાળકને કંઈ ખબર જ નથી. એટલે બધાને જોઈને જે નક્કી થયું હોય, પહેલેથી જ નક્કી થઈ ગયું હોય કે આને શું બનાવો, ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, કે આજકાલ શેની ફેશન છે, શાનું કોનું મહત્વ છે, IAS ઓફિસર શું બનાવો કે જેથી મેક્સિમમ પૈસા મળે, તમારી એક પ્રતિષ્ઠા હોય, તમારી એક ગજબની પર્સનાલિટી હોય, સમાજમાં એક તમારો પ્રભાવ પડે, અને વિદેશમાં મોકલી દેવાની સિસ્ટમ તો થઈ જ ગઈ, ફેશન થઈ ગઈ. એટલે મારું બાળક આમ થવું જોઈએ, એટલે બાળકના મનમાં આ જ ઘુસાડે અને એ લોકો એમ કરી બતાવે એટલે માને કે હા અમે સિદ્ધ થઈ ગયા, બહુ સરસ ભણ્યા ગયા. આ એક જ આપણી દ્રષ્ટિ છે, ખોટું કશું નથી, હોવું જોઈએ, પણ એ એક જ તરફી વિકાસ થયો. બીજો વિકાસ, બીજી દ્રષ્ટિ જે જીવનમાં ઉપયોગી છે એનું શિક્ષણ કે માર્ગદર્શન ઘરમાંથી એ નથી મળતું કે સ્કૂલમાંથી એ નથી મળતું. પેરેન્ટ્સને ખબર નથી અને વડીલો બિચારા અસહાય છે. એટલે જીવન જીવવાની એક જ રીત એવું માને છે કે ભાઈ લગ્ન થઈ ગયા, ઘરનું ઘર થઈ ગયું, બાળકો થઈ ગયા એટલે પતી ગયું. પછી બાળકોને મોટા કરે, પછી એને સેટલ કરે, ત્યાં જવાનો સમય થઈ જાય. આટલું જ જીવન આપણે જાણીએ છીએ, આટલી જીવન જીવવાની રીત આપણે સમજીએ છીએ. જ્યારે આપણા ઉપનિષદ કે આપણા જે વેદ છે એ તો સર્જન થયું ત્યારથી ભગવાને આપેલા છે, કોઈ બનાવ્યા નથી, કોઈ ઉપદેશ આપ્યો ને લખાય એવું નથી, અપૌરુષેય છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્ધમ એશવો સ્ત્વિષ્ટ કામદુક. એટલો સુંદર ઉપદેશ ગીતામાં આપ્યો કે જો આ સર્જન કર્યા પછી પ્રજાપતિ કહે છે કે હે મનુષ્યો, તમે તમારા જીવનમાં પ્રગતિ કરો. પ્રગતિ કરો એટલે બધી રીતે સુખી થાઓ, ભૌતિક રીતે પણ સુખી થાઓ, અને મુખ્ય ઉદ્દેશ શું છે? મોક્ષને પ્રાપ્ત કરો, આધ્યાત્મિક ઉન્નતિ. પણ રસ્તો આ છે, અને ન પ્રસવિષ્ય, આ માર્ગે આગળ વધો. સુંદર માર્ગદર્શન આપે છે. એ માર્ગદર્શન આપણને ઘરમાં નથી મળતું કે સ્કૂલમાં નથી મળતું. એ માર્ગદર્શન કેવું છે તો કે જીવન જીવવાની રીત છે કે મારે કેમ મારું ભણતર પ્રાપ્ત કરવું, ભણતી વખતે મારો એટીટ્યૂડ કેવો હોય, મારા વિચારો કેવા હોય, માતા પિતા પ્રત્યેના, ગુરુ પ્રત્યેના, બાળકને એ બધું માર્ગદર્શન હોય, એનું કર્તવ્ય શું છે એની ખબર હોય, લગ્ન થયા પછી શું કર્તવ્ય હોય એની ખબર હોય, ધર્મ શું એની ખબર હોય, અને કેવી રીતે કરવું કે જેથી હું ભગવાનની નજીક જાઉં, મોક્ષ માટે મારી જાતે તૈયાર કરું.
એટલે આખું જીવન શેના માટે છે? મોક્ષની તૈયારી રૂપે. આ ખબર ના હોવાથી માણસ આખું જીવન સ્વાર્થ પ્રેરિત અને ગાડરિયો પ્રવાહ, દેખાદેખી પ્રેરિત, બસ જીવે જ જાય છે, જીવે જ જાય છે. અને માની લીધું કે 60 વર્ષ પછી કોઈ નથી આવતું. 70-75 વર્ષે જાગે પણ બધું નકામું થઈ ગયું હોય પછી. અને ત્યારે કર્મનો ઉપદેશ આપે પાછા. હવે તમે કર્મ કરવા જવાના? 70 વર્ષે શું કરવાનો ઉપદેશ આપીને કરવા? કર્મયોગનો ઉપદેશ. ગીતા તો એ જ શીખવાડે છે. ગીતા જીવન જીવતા શીખવાડે. 70 વર્ષ પછી શું જીવન જીવવાનું માર્ગદર્શન લઈને કરવાનું? એટલે કેટલું બધું મહત્વનું છે આ બધું, કે તમે જો સમજપૂર્વક પહેલેથી જીવન જીવતા હો, જ્ઞાન માટેનો પ્રેમ હોય, માર્ગદર્શન માટે આપણે તૈયાર હોઈએ, એના સાથે જીવ્યા હોઈએ, તો મોક્ષ માટે આપણે વેદાંતનું અધ્યયન કરીએ ત્યારે આપણને પૂરો લાભ મળે. એટલે બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન છે. અને મનુષ્ય જો આ રીતે જીવન જીવ્યો હોય તો જરૂર એને ભગવાનની કૃપા મેળવી હોય. ભગવાનની કૃપા મેળવી આ શેના પરથી નક્કી થાય ખબર તમને? આપણા ઉપર ભગવાનની કૃપા છે શેના ઉપરથી નક્કી થાય? કોઈ કહે છે? એક જવાબ. પછી મનમાં પ્રસન્નતા. હા, પ્રસન્નતા, અંતઃકરણ શુદ્ધિ બધી એક જ વસ્તુ છે. અંતઃકરણ શુદ્ધિ એટલે વિચાર શુદ્ધિ. અંતઃકરણ કે અંદર એનું પાત્ર નથી કે શુદ્ધ હોય. વિચાર શુદ્ધિ, યોગ્ય વિચારો આપણી બુદ્ધિમાં જન્મે, જેનાથી આપણે જીવનમાં આગળ વધીએ. હા, એ તો જિજ્ઞાસા, ઈશ્વરની કૃપા, એ તો પરમ પછીની. પણ મારા જીવનમાં હજી ભલે અધ્યાત્મ શરૂ ના થયું હોય છતાંય ભગવાનની કૃપા છે, શેના પરથી નક્કી થાય? લોકો હા હા બરાબર છે, પણ મને મારે સમજવું હોય કે ભાઈ હું ખરેખર ભગવાનની કૃપાને પાત્ર છું કે નહીં, ભગવાને મારા જીવનમાં કંઈ કર્યું છે કે નહીં, તો અંદર એક ભાવ જન્મે ને, પ્રસન્નતાનો અનુભવ થાય. મોટે ભાગે આપણે ફરિયાદ હોય છે કે મારા જીવનમાં આવું બન્યું, તેવું બન્યું, કેટલું સહન કરવું પડ્યું, કેટલો ભોગ આપ્યો, કેટલું ઘસાયા, કોઈએ મારી કદર ના કરી, કોઈ મારું બન્યું નહીં, કોઈ મને સમજ્યું નહીં. આ બધી આપણી કમ્પ્લેન હોય છે. પણ ભગવાનની કૃપા ત્યારે થઈ સમજવાનું કે જ્યારે જીવનમાં અંતઃકરણ શુદ્ધિ જેને કહેવાય, કે આપણે વિચારવા તૈયાર થઈએ, વસ્તુને વિચારવા તૈયાર થઈએ, તત્વને સમજવા માટે આપણે જીવનમાં આગળ વધીએ, અંતર્મુખ બનીએ, એને કહેવાય પ્રસન્ન બનીએ. ખાલી બોલવાથી પ્રસન્ન ના થઈ જાય. અત્યારે તો ફેશન છે, આપણે પૂછે ને કેમ છો, આનંદ આનંદ, આવું કે એટલે શું? એમ કે બોલવાથી આપણે જીવનમાં આનંદ આવી જતો હોય કે આનંદિત થઈ જવાતું નથી. સ્વરૂપ આનંદ જેની ના નથી. કોઈનું સ્વરૂપ તો આનંદ છે, પણ હું જે કેટલું જાણું છું મારા સ્વરૂપને, હું કોને હું કહું છું, તો આપણે તો આપણો અહંકાર પ્રિય છે, પણ આપણા પોતાની ખોટી સમજ લઈ આવ્યા છે પ્રિય છે. સ્વરૂપને ક્યાં આપણે પોતાનું સ્વરૂપ સમજીએ છીએ? તો આનંદ સ્વરૂપ જ છે, પણ એ જ્ઞાનનો લાભ મને મારા સ્વરૂપનો લાભ નથી મળતો. એ લાભ મળે એટલા માટે ભગવાને મને જીવન આપ્યું છે મનુષ્યનું. તો એ હોમવર્ક મારે કરવાનું, પ્રિપેરેશન મારે કરવાની છે. એટલે જ્યારે વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય માટે બધાને ભગવાન પૂરતી ભૂમિકા આપે છે, ઢગલા બંધ અનુભવ આપે છે કે જેથી આ જીવને વૈરાગ્ય મળે. પણ હું બધું સહન કરી લઈશ, વૈરાગ્ય નહીં કાઢું. આટલું બધું દુઃખ, એટલા બધા ફટકા પડે, પણ ના, ભગવાન તરફ નહીં જોવા. ભગવાનનું ચિંતન કરવા માટે પ્રેમ ના જાણવા માટે ખાસ કરીને પ્રસન્નતા. ભગવાનની કૃપા ક્યારે પ્રાપ્ત થઈ કહેવાય? આપણા સ્વરૂપને જાણવા માટે રસ પડે. એવું છે ને કે ભાઈ આપણે નથી જાણતા ને એટલે સત્સંગમાં જવું પડે. તકલીફ એક જ છે,
બાકી સત્સંગની એ જરૂર નથી, શાસ્ત્રની એ જરૂર નથી. શું કામ મારે શાસ્ત્ર પાસે જવું પડે? શું કામ બીજા પાસે જવું પડે મારા સ્વરૂપને જાણવા માટે? આપણને કોઈ પાસે જવું ના ગમે ને, કોઈને ના ગમે. એવા કયા મોટા અમે એ છીએ કે બીજાને સરેન્ડર થઈએ? તમારી પાસે શું કામ આવીએ? એ ભગવાન પાસે જાઓ, પણ જ્ઞાનની પ્રાર્થના કરો, જ્ઞાનની પ્રાર્થના કરો. અસતો માં સદગમે. ગુજરાતીમાં બોલો, સંસ્કૃતમાં બોલવું જરૂર નથી. સીધી સાદી ભાષામાં બોલો કે ભગવાન મને તું આ માર્ગે લઈ જા. પછી એવું છે ને કે ભગવાને આ માર્ગે લાવવા પડે ને તો ભગવાને કોઈક રૂપે તો, કારણ કે કયા રૂપમાં આવે ને તમે એને સાંભળો. એ મુરલીધારીના રૂપમાં આવે ને કંઈ જ્ઞાન આપી શકે છે. એનો અવતાર પૂરો થઈ ગયો. હવે નવા પ્રમાણે કંઈ જ્ઞાન આપવા માટે એને શું કરવું પડે? અર્જુન ભગવાનનો પરમ ભક્ત હતો, ખરો ને? અર્જુન માનતો હતો કે હું ભક્ત છું, એવું નહીં. ભગવાન કહે છે ગીતામાં, ભક્તો સીમે સખા છે, અર્જુન તું મારો ભક્ત છે. ભગવાન કહે છે, વિચાર કરો. એટલે અર્જુનનું શું સ્થાન હશે ભગવાનના મનમાં? મિત્ર પણ ખરો ભગવાનનો, સ્નેહી પણ ખરો, બધું ભગવાન કહે છે. પણ અર્જુનની હાલત કેવી હતી? અર્જુન ભગવાનને શરણે હતો, પણ એની સ્થિતિ કેવી હતી? કેટલું દુઃખ હતું, પારાવાર દુઃખ હતું. એનો વિષાદ યોગ આખો તમે સમજો, પહેલો અધ્યાય, પારાવાર દુઃખ છે. અને અર્જુન કહે છે કે ભગવાન આવો, હું યુદ્ધ નહીં કરું, મારે જીવન નથી જીવવું. બહુ દુઃખ છે. હવે જો ભગવાન સિદ્ધ પુરુષ કહેવાય કે નહીં? જગતમાં સિદ્ધ મહાત્માઓ જેટલા પણ છે એના દેવ છે ને. ભગવાન પાસે સિદ્ધ વિદ્યા ના હોય? બધી જાત જાતની વિદ્યાઓ ના હોય? સિદ્ધિ તો હોય ને, શક્તિ હોય, બધું હોય. અને અર્જુન જેવો ભક્ત છે, શરણે આવેલો છે, તો ભગવાને શું કરવું જોઈએ? ખાલી માથે હાથ મૂકે, શક્તિપાત કરે તો અર્જુનનું દુઃખ જતું રહેવું જોઈએ? જતું રહે કે નહીં? ભગવાન છે. આપણે માથે હાથ મૂકીએ તો કોઈને કશું પરિવર્તન ના, સ્વાભાવિક છે. પણ ભગવાન આપણા માથા ઉપર હાથ મૂકે તો પૂછવું જ. ભગવાને એવું કરવું જોઈએ. અને અર્જુને પણ એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન મારું દુઃખ દૂર કરો. કહું અર્જુને કે ભગવાન તમે મને કશું આપશો બાપશો નહીં. 3 લોકનો રાજ્ય મને રસ નથી, મને બધી સિદ્ધિઓમાં રસ નથી. આપણી વાત જુદી છે. આપણી સામે ભગવાન ફરકે જ નહીં. એને ખબર છે કે જરાક હું એને જરાક હિન્ટ આપીશ તો આ બધું લિસ્ટ માગી લેશે, એની 10 પેઢી સુધીનું. અને ભગવાન હજી ઓસ્ટ્રેલિયા નથી ગઈ કે ક્યાં સિંગાપુર જોયું નથી. કેનેડા તો લોકો પાછા આવે છે એટલે મને બહુ રસ નથી. પણ આ જગ્યાએ હું નથી ગયો, કે અહીં નથી ગયો, કે મને જે આ અનુભવ નથી થયો, પેલી જગ્યાએ ફરવા નથી ગયા, પેલું નથી ગયું. આપણે લાંબુ લિસ્ટ હોય. કશું નહીં તો ભગવાનમાં આ બધું મને જે તકલીફ, શારીરિક તકલીફ છે એ દૂર કરો. આવું માગવાના આપણે. એટલે આપણને તો ભગવાન આપે પણ નહીં ને કહે પણ નહીં. પણ અર્જુને તો ભગવાને કહ્યું, અર્જુન તું માગી લે. અહીંયા નચિકેતાને જ વસ્તુ યમરાજા કહેવાના છે. કેટલું લિસ્ટ આપે છે, કેટલું લિસ્ટ આપે છે. આ માગી લે, પેલું માગી લે. અર્જુન કહે છે ભગવાન મેં જગતમાં જાણી લીધું, શીખી લીધું. અત્યારે જે મને દુઃખ થાય છે એનો ઉપાય જગતમાં ક્યાંય નથી, એ મને ખબર છે. કોણ કહે છે આવું? ભગવાન એવું નથી કહેતા સર્વમ ક્ષણિકમ. અર્જુન બધું ક્ષણિક જ છે અને આ દ્રશ્ય જળ જગત છે અને એમાં કંઈ સુખ નથી. ભગવાન આવી કઈ વાતો કરતા નથી. અર્જુન કહે છે કે મને ખબર છે કે આમાંની એક પણ વસ્તુ, આખા બ્રહ્માંડની એક પણ વસ્તુ મારા હૃદયમાં જે દુઃખ છે એને દૂર કરી શકશે નહીં. જો તમારી પાસે ઉપાય હોય આનો, મને દુઃખમાંથી છોડાવવાનો, મારા મનને શાંતિ મળે એવો ઉપાય હોય તો ભગવાન મને સાંભળવામાં રસ છે. આ ઈશ્વરની કૃપા. જ્યારે આપણા જીવનમાં આવું બને, દુઃખ હોય એટલે આપણે પોતાને નસીબદાર નથી ગણતા, દુર્ભાગ્ય સમજીએ છીએ. દુર્ભાગ્ય સમજીએ. શું કામ દુઃખ હોય એટલે દુર્ભાગ્ય શું કામ? મારા કર્મો ખરાબ. પોતાની જાતને માણસ કેટલું કોસે છે,
કેટલો તિરસ્કાર કરે છે કે મેં કેવા કર્મો કર્યા હશે કે મારી આ દશા છે. અર્જુન પાસેથી શીખાય. પણ ભગવાનની કૃપા ક્યારે છે આપણા જીવનમાં? દુઃખ ભલે હોય, આપણે એવું નથી ઈચ્છતા કે ભગવાનને કહીએ કે ભગવાન તમે દુઃખ આપો. આપણે પ્રાર્થના કરીએ દુઃખ દૂર કરો, ના નથી, પણ હંમેશ માટે મને દુઃખમાંથી મુક્ત કરો એવી પ્રાર્થના પણ થઈ શકે. આપણી પ્રાર્થના કેવી હોય? સ્પેસિફિક, મને આ દુઃખમાંથી છોડાવો. જ્યારે આપણી હિંમત આવે કે ભગવાન મને કોઈ દુઃખ જોઈતું જ નથી, ત્યારે વૈરાગ્ય પ્રગટ્યો કહેવાય, તો ભગવાનની કૃપા કહેવાય. પછી ભગવાન નક્કી કરે કે હવે મારા આ વ્યક્તિના જીવનમાં હવે શું કરવાનો સમય આવે, ભગવાન નક્કી કરે. એટલે ભગવાને અર્જુનના માથે હાથ નથી મૂક્યો, કોઈ સિદ્ધિ નથી અપનાવી, સિદ્ધિનો પ્રયોગ નથી કર્યો. ભગવાને શું કર્યું તમે જાણો છો. શું કર્યું? ઉપદેશ આપ્યો. કેટલો? 18 કેટલા શ્લોક છે ખબર છે ને? એ તો પછી વ્યાસજીએ આ રીતે રચ્યું. પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ કે ભગવાને એક ને એક વસ્તુ અર્જુનને કેટલી વાર સમજાવી, અને આપણને સમજાય એટલા માટે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને વિસ્તારથી બધું સમજાવ્યું. જીવ એટલે શું, જગત એટલે શું, ઈશ્વર એટલે શું, અને કર્મનું કેટલું મહત્વ સમજાય. કર્મ કેવી રીતે કરવા, જીવન કેવી રીતે જીવવું, તો એ વૃદ્ધાવસ્થામાં હોય. વૃદ્ધાવસ્થાનો વિષય તો ક્યાંનો વિષય તો? કર્મ કરવાનું શરૂ કરો ત્યારથી, સમજણા થાવ ત્યારથી. એટલે અધ્યાત્મ ક્યારે હોવું જોઈએ જીવનમાં? પહેલેથી જ હોવું જોઈએ ને. સારું, આ તો જાણ માટે છે. હવે તો આપણે કશું કરી શકીએ એમ નથી, પણ ભગવાનની પ્રસન્નતા કોને કહેવાય? એટલે આ બધું થયું હોય તો પછી યમરાજાનો ઉપદેશ છે જે આ ઉપનિષદમાં, એ આપણે ઝડપથી સમજી શકીએ. અને બ્રહ્મ વિદ્યાના આચાર્ય એવા યમરાજાને નમસ્કાર. પછી કોને નમસ્કાર છે? ઓમ નમો ભગવતે વૈવસ્વતાય બ્રહ્મ વિદ્યાચાર્યાય અને નચિકેતસે ચ. નચિકેતાને નમસ્કાર કરવાના. તો બાળક છે, શિષ્ય છે, આપણે શું કામ એને નમસ્કાર કરીએ? અમે કેટલા મોટા છીએ, પેલા તો બાળક છે, શું કામ એને નમસ્કાર કરીએ? બાળક ભલે હોય પણ એની સમજ ગજબની છે. યમરાજા નમસ્કાર કરે છે એના વિવેકને, વૈરાગ્યને. યમરાજાના વાજે છે, એટલા ખુશ છે યમરાજા કે વાત ના પૂછો, ખૂબ વખાણે છે. અને એની પાસેથી આપણે શીખવાનું છે, બાળક પાસેથી, નચિકેતા પાસે. આપણને એના આશીર્વાદની જરૂર છે. નચિકેતસે ચ. અને આખી પરંપરા નમસ્કાર થયો. બ્રહ્મ વિદ્યાચાર્ય ગુરુજી અને શિષ્ય કોણ છે? નચિકેતા. એટલે બંનેને નમસ્કાર થયા, તો એ દ્વારા આખી પરંપરાને નમસ્કાર થયા. આપણે બોલીએ ને, સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. આખી પરંપરા નમસ્કાર થયા. હવે હું પહેલો મંત્ર બોલાવડાવું છું. ઓમ શન હવે વાજશ્રવસઃ સર્વવેદ સમદદો તસ્ય નચિકેતા નામ પુત્ર આસ. આપણે ઉપનિષદના ચૂંટેલા મંત્રો
એ શીખીશું. એટલે એને કહેવાય કઠોપનિષદ દર્શન. આપણું અધ્યયન તો આપણે કરી જ રહ્યા છીએ, એક પછી એક દરેક મંત્રનું ભાષ્ય સાથે કરીએ છીએ, એટલે ઘણા બધા મંત્રો થઈ ગયા છે જે શરૂઆતના, પણ આખા ઉપનિષદનું દર્શન એટલે કે કઠોપનિષદ દર્શન, જેમાં ચૂંટેલા મંત્રોના આધારે આપણે આ ઉપદેશ સમજવાના છે. તો પહેલો મંત્ર ક્યાંથી શરૂઆત થઈ કે ભાઈ યજ્ઞ ફળની ઈચ્છા ધરાવનારા સ્વર્ગની પ્રાપ્તિ, યજ્ઞ ફળ સ્વર્ગની પ્રાપ્તિ એની ઈચ્છા કરનારા વાજશ્રવા મુનિના પુત્ર ઉદ્દાલક મુનિ એ યજ્ઞ કરી રહ્યા હતા, અને એ યજ્ઞનું નામ હતું વિશ્વજીત, વિશ્વજીત યાગ. આ અત્યંત પ્રસિદ્ધ વસ્તુ છે વિશ્વજીત યજ્ઞ. અત્યારે આપણને ખબર ના હોય, એ જમાનાની વાત છે, વૈદિક યુગની. તો એ વાજશ્રવા એના પુત્ર ઉશન હવૈ વાજશ્રવસઃ, વાજશ્રવસઃ એટલે એ વાજશ્રવના પુત્ર ઉદ્દાલક મુનિ, એમણે આ યજ્ઞનું, વિશ્વજીત યજ્ઞનું આયોજન કર્યું. હવે એ યજ્ઞની વિશેષતા એ છે કે આપણી જેવા યજ્ઞ ના કરી શકે, રાજા મહારાજાઓ જ કરી શકે. મિનિમમ એટલી કેપેસિટી જોઈએ, એટલું ધન જોઈએ, એટલી તમારી અંદર સંપત્તિ જોઈએ તમારી પાસે, અને બીજી જે કંઈ યોગ્યતા વેદની અંદર આપણી પાસેથી અપેક્ષિત હોય એ જોઈએ, તો તમે યજ્ઞ કરી શકો. અને પાછું જે હોય બધું આપી દેવા. આપણે યજ્ઞ ક્યારે કરીએ? કરોડ રૂપિયા આપણી પાસે હોય તો 500 રૂપિયાનો યજ્ઞ કરીએ, ખરો ને? બજેટ કેટલું રાખીએ? 1000 10,000. ફરવા માટે જુદું બજેટ હોય, યજ્ઞ માટેની વાત છે. પેલા બજેટ મોટા મોટા, પણ યજ્ઞ હોય ને એમાં આપણું આટલું કોન્ટ્રીબ્યુશન હોય, બહુ આપણે ખર્ચીએ નહીં. પણ આ વિશ્વજીત યજ્ઞ એમ બધું આપી દેવાનું. એવું કોણ કરે યજ્ઞ? કોઈ કરતું હશે? તોય હતા આવા મુનિઓ. શેની ઈચ્છા? તો કે સ્વર્ગમાં જવાનું ફળ મળે મૃત્યુ પછી, એટલે એ ઈચ્છાથી યજ્ઞ એમણે કરેલો. અને એમાં બધું ધન એને બ્રાહ્મણોને આપી દીધું. આવા ઉદ્દાલકને નચિકેતા નામનો પુત્ર હતો. કથા શરૂ થઈ ઉપનિષદની. તસ્ય નચિકેતા નામ પુત્ર આસ, એમને નચિકેતા નામનો પુત્ર હતો. સહોવાચ પિતરમ. આ અમારે તમને મંત્ર નંબર કહેતા જવા પડતા હશે, કહેવું પડશે. 114. 114 એટલે શું? પહેલો અધ્યાય, પહેલી વલ્લી અને ચોથો મંત્ર. સીધો ભૂસકો મારવાનો. સહોવાચ પિતરમ તત કસ્મૈ મામ દાસ્યસીતિ દ્વિતીયં તૃતીયં તમ હોવાચ મૃત્યવેવા દદામીતિ. આ ઉપનિષદ પહેલાની ભૂમિકા છે. જેમ ગીતામાં ભૂમિકા હોય, પહેલો અધ્યાય ભૂમિકાના રૂપમાં હોય કે ભગવાને ક્યારે ઉપદેશ આપ્યો અર્જુનને. એવું છે ને કે હું ઉપનિષદ ભણાવતી હોઉં કે બ્રહ્મસૂત્ર, પણ ગીતા તો ભૂલી જ ના શકાય. ગીતા એ આપણા પ્રાણ બની ગઈ હોય એટલે ગીતા તો આવી જ જાય. ભાગવત લઈએ તો ગીતા આવી જાય, કરીએ શું? એટલે ભૂમિકા છે ભગવદ્ ગીતાની કે ભગવાન ને અર્જુન તો સાથે રહેલા, સાથે ઉછરેલા મિત્ર હતા, સાથે રમેલા, અને બહુ બધું એમનું જેને કહે ને હમ ઉમ્ર તો ના કહેવાય, પણ એને શું કહે છે હિન્દીમાં? ઠીક છે, જે હમજોલી કહેતા હોય કે હમરાહી કહેતા હોય, એવું કંઈક શબ્દ. સાથે આહાર વિહાર ભોજન સાથે કરનારા, સરખે સરખા બંને જણા.
અને અર્જુન કહે છે ને કે હે ભગવાન, મને પસ્તાવો થાય છે હવે કે મેં તો કેવો વ્યવહાર કર્યો. હે કૃષ્ણ, હે યાદવ, હે કાળિયા. કૃષ્ણ એટલે શું વળી? તો આપણે આમ કૃષ્ણ એટલે ઓહો, એનું ગુજરાતી શું થાય? કૃષ્ણ એટલે શું ગુજરાતી થાય? કાળિયો. કૃષ્ણ એટલે કાળિયો, બીજું કઈ નહીં. કાળિયા ઠાકોર પછી કહો તમે, કાળિયો એનું નામ કૃષ્ણ. એટલે હે કૃષ્ણ એ તો સંસ્કૃતમાં કહેવાય, ગુજરાતીમાં એ રમલા આપણે ના કહીએ. આવી રીતે અર્જુન કહે છે ભગવાન મેં તો આવી રીતે બોલાવેલા તમને. એટલે અર્જુનને આખી જિંદગી ભગવાને જણાવવા જ નથી દીધું કે હું સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. નેવર. વિચાર કરો તો આપણને જણાવવા દે? ભગવાન ના જણાવે કે ચાલ અર્જુન હું તો ભગવાનનો અવતાર છું, તું હું તારો સગોય છું, મિત્ર છું, તું બ્રહ્મ વિદ્યા શીખી લે, મોક્ષ પ્રાપ્ત કરી લે, સત્સંગ કર, તું આ કર. ભગવાન એવું ના કહે. ભગવાને ક્યારે ઉપદેશ આપવાનો શરૂ કર્યો? અર્જુને પોતે ઈચ્છા પ્રકટ કરી ત્યારે. એટલે કે અર્જુને પોતે જાહેર કર્યું કે ભગવાન હું તમારો હવે શિષ્ય છું અને મને માર્ગદર્શન જોઈએ, તો જ કામ થાય. આ તો આપણે ખેંચીને એને કંઈક પ્રલોભન આપીને એને કડવા શબ્દો કહીને એને ખીજાઈને બધાને બેસાડીએ કે કંઈક અંદર જતું રહે એકવાર તો શી ખબર બીજ ઉગી જાય, ક્યારેક જાગી જાય જીવાતમાં કે બે આ મર્યા પહેલા આ કામ કરી લેવા જેવું છે. આટલું આ માર્ગે આવી જવા જેવું છે, પછી ભગવાન સાચવી લેશે. પણ હું તો આવી જાઉં આ માર્ગે. પણ જે જીવ પોતાની જાતે જ્યારે ભગવાનને શરણે જાય છે, શિષ્યસ્તેહમ, ભગવાન બહુ થયું, મને માર્ગદર્શન આપો, મારે હવે મારે મોક્ષ જોઈએ જ છે, મરી જવું છે એવું નહીં. એવું તો ઘણા માથા કૂટતા હશે. ભગવાન મારી નાખશે તો બીજે તો જવું જ પડશે ને પાછું. અહીંથી લઈને સારું ત્યારે આ શરીરમાં તને લઈ લો, મરી જવું કરે તો અહીંથી લઈ લો. હવે તારે ચલાતું નથી ને બેસાતું નથી ને આ નથી, બહુ રૂપોમાં કરે છે, લઈ લો દયા ખાઈને લઈ લે. પણ પછી શું કરે પાસે રાખે? તે જગ્યા જ છે નહીં, એટલે બીજું શરીર આપે. એટલે એ તમારે પછી તો એ બીજા શરીરમાં જે 25 કહેવાય ને એમાં અડધું જીવન જતું રહે. પછી વળી પાછા આપણે આવીએ. આવું છે ઋષિકેશ શિબિરમાં? હા ચાલો તમારી જોડે હું આવું. આવીએ આપણે ઘસરાતા એ રિક્ષામાં ઉતરતા તો પડી ગયો, આમ થયું તેમ થયું. ક્યાં ગયા ભાઈ? એમ સલામત છે ને હવે કે નહીં? આવે છે કે નહીં? હા વાંધો નહીં. બીક લાગે આપણને કે બધા હેમખેમ 8 દિવસ જરા સરખા રહે તો સારું. એવી પ્રાર્થના નહીં કરવાની. ભાઈ છેલ્લા જન્મ હોય તો ભગવાન તાર જેટલું સહન કર, દુઃખ આપવું આપી દે, પણ મને તારી બાજુ બોલાવ. તારી પાસે લઈ જાય એટલે આમ મરી જવાનું એવું નહીં. સમજાણ? મને જ્ઞાન આપ. જ્ઞાન માટે પ્રેમ કેમ નહીં જન્મતો? એમાં તે જ થાય છે. જ્ઞાન બિચારું શું કરે? ગીતામાં ભગવાન કહે છે નહીં સદૃશમ નહીં જ્ઞાન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, કે આ સૃષ્ટિમાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ કોઈ નથી. તો મેં મહાત્માઓને કહેતા સાંભળ્યા છે કે ભાઈ મેં શાસ્ત્ર की बात नहीं कर रही हूँ, હું થોથા નથી વાત કરતો, મેં આમ નથી. શું પણ શાસ્ત્રનો શું વાંક છે? અનુભવ મારો વધારે છે. વોટ ઇઝ અનુભવ? આપણું અર્થઘટન અનુભવના આધારે ઠીક છે, પણ શાસ્ત્રનો તમને વાંધો શું છે? જ્ઞાન તો ક્યાંથી મળે? શાસ્ત્રમાંથી જ મળે ને, શાસ્ત્ર પાસેથી જ મળે ને. ભગવાનનો ઉપદેશ એટલે શું? શાસ્ત્ર. તમે એવું કહે તો કહી શકો કે ના મને એમાંથી નથી મળ્યું. જ્ઞાન માટેનો પ્રેમ જન્મે તો સમજવું કે જીવન આપણું સફળ થયું. ભલે જ્ઞાન ના થાય, ખાલી જ્ઞાન માટે પ્રેમ જન્મે બહુ મોટી વાત છે. એટલે આ યજ્ઞમાં જેમ અર્જુને ભગવાનને ગુરુ તરીકે જાહેર કર્યા, એક ભૂમિકા હતી એના માટે, ઉપદેશ માટે, પછી જ ભગવાન ઉપદેશ આપ્યો. એમ અહીંયા ભૂમિકા છે કઠોપનિષદની. કયા સંજોગોમાં યમરાજા સુધી નચિકેતા પહોંચી ગયો?
અને જ્ઞાનનો ઉપદેશ શરૂ થયો. એની ભૂમિકા છે. કઈ ભૂમિકા છે? યજ્ઞ થઈ રહ્યો છે, વિશ્વજીત યાજ્ઞ, વિશ્વજીત નામનો યજ્ઞ થઈ રહ્યો છે, સભા મંડપ છે અને બધું દક્ષિણા અપાઈ રહી છે. પછી તમારા ઉપનિષદમાં જોઈ લેવાનું, ફિલ અપ ધ ગેપ. આ મંત્ર પહેલા મંત્ર આપણે ભૂલી ગયા, બે વચ્ચે શું આવી ગયું, ઘરે જઈને વાંચવાનું થોડુંક, બે ક્લાસની વચ્ચે થોડોક સમય મળે ને જોઈ લેવાનું કે શું થયું હોય. એટલે યજ્ઞમાં જ્યારે દક્ષિણા આપવાનો સમય તો પિતાજી બધી દક્ષિણા અપાઈ ગઈ, બધું ધન અપાઈ ગયું. હવે છેલ્લે ગાયો રહી હતી. એમાં કેટલીક ગાયો હંમેશ માટે વસૂકી ગયેલી, એટલે દૂધ આપે એવી સ્થિતિમાં જ નહોતી, ઘરડી થઈ ગયેલી, માંદી હોય, ચાલી ના શકતી હોય ને એવી બધી ગાયો હોય. હવે અત્યારે તો કસાયવાળા મૂક્યા આવે, પણ એ જમાનો તો એવું હતું નહીં, પોતાની પાસે રાખતા હતા. એટલે અહીંયા સંભવ છે કે બધું ધન અપાઈ ગયું, તો હવે આ ગાયો જે રહી છે એને આપી દેવી જોઈએ. એટલે એ કયા હેતુથી આપી રહ્યા છે એ બધું સમજાય નહીં આપણને, પણ આપી રહ્યા છે. અને નચિકેતાએ જોયું કે પિતા તો આવી ગાયો આપી રહ્યા છે, એટલે બચ્યું નથી અને છેલ્લે આપી રહ્યા છે કે શું છે. પણ જે હોય તે નચિકેતાને ખ્યાલ આવી ગયો કે આ યોગ્ય થઈ રહ્યું નથી. મારા પિતા આ ધર્મનું આચરણ કરી રહ્યા નથી, આ ભૂલ છે એમને. નાનો બાળક છે, બોલાય તો નહીં મોટા પાસે જઈને. બાળકોને બહુ ખબર પડતી હોય. ખરેખર બાળકોને અસત્ય નામની ખબર જ નથી હોતી. અસત્ય જૂઠું કોને કહેવાય ને એ બાળકો નથી જાણતા હોતા. આપણી પાસે જ શીખે બાળકો. છે પપ્પા ઘરમાં કહી દે કે નથી, તો એને ખ્યાલ આવે ને કે હું બોલાય દિલા. એટલે બાળક બિચારો જાણે છે, ધર્મનું જ્ઞાન છે એને, એટલે એને જોયું કે આ પિતાનું આચરણ બરાબર નથી. એટલે એને શું કર્યું, એને થયું કે મારા પિતા મુશ્કેલીમાં છે, તો હું જઈને એમને યાદ દેવડાવું કે પિતાજી હું હજી છું, તમારે ધન આપવાનું બાકી છે, દક્ષિણા આપવાનું બાકી છે, તો આવી ગાયો આપો, એની બદલે મને આપી દો દક્ષિણામાં. હું ઉપયોગી થઈ શકીશ ને કોઈને, કંઈક તો કામમાં આવીશ. તો પછી યાદ દેવડાવે છે એના પિતાજીને. દ્વિતીયમ તૃતીયમ તો હોવાચ કસ્મૈ મામ દાસ્યતી. એ પિતાજી તમે મને કોને આપવાના છો, મારું દાન કોને કરવાના છે? એને એકવાર પૂછ્યું, પિતાએ અવગણના કરી. બીજી વાર પૂછ્યું તો પણ અવગણના કરી. દ્વિતીયમ તૃતીયમ 2-3 વાર બિચારો બોલ્યો બાળક કે પિતાજી તમે મને કોને આપશો, મને દાનમાં આપી દો. તમે કોને આપી રહ્યા છો? એટલે કે હું દાનમાં આપી શકવા યોગ્ય છું, તો મારો ઉપયોગ કરો, આ ગાયનો ઉપયોગ ના કરો. એટલે પિતાજી ગુસ્સે થઈ ગયા. આપણે ગુસ્સે થઈ જઈએ નાની વાતમાં. પિતાજી ગુસ્સે થયા. ગુસ્સાની પાછળ ઘણા કારણો હોય. જેમ કે બાળક કોઈક વસ્તુ માંગતું હોય, તમને ખબર હોય કે એને અત્યારે યોગ્ય નથી, એને માગે છે, છતાંય માગે છે. તમે શું કરવાના? આપી દો. તમને ખબર છે કે આપીશ તો એને મુશ્કેલી જ છે, તો ના જ આપે. માણસ ગુસ્સે થાય, માતા પિતા ગુસ્સે થાય. એમ પિતાજીને થયું કે આ આપી દેવાની વાત કરે છે, તો અંદરથી તો એને ના જ ગમે ને કે બાળક થોડું કોઈને આપી દો. એટલે પ્રેમ જ છે એના માટેનો. પણ એને એટલો ગુસ્સો આવ્યો એટલે નચિકેતાને કહી દીધું, મૃત્યવે દદામી. હું કોને આપું છું? મૃત્યુને. એટલે આપણે ગુજરાતીમાં આપણે આવું જ કહીએ, અહીંથી જા અટક, અહીંથી જા, તું ભાડમાં જા, મરી જા, જે કરવું એ કર, અહીંથી જા. ગુજરાતમાં તો ચોખ્ખું કે મર જા. એટલે આપણે કોઈકની ફરિયાદ લઈને જઈએ કે મરશે, તો એવું જ કહી દો મરશે. એટલે તો જ્યારે મરે ત્યારે. અત્યારે મારું શું, અત્યારે મને હેરાન કરે છે એનું શું? કે ના એ તો ખોટું કરે, એને તો ફળ મળશે જ ને, મરશે એમ ઇઝીલી કહી દે. મરશે એટલે હવે એને હેરાન થવું પડશે. એમ પિતાજીએ કહી દીધું કે જા તું અહીંથી, કોઈને નહીં, તને મૃત્યુને જ આપું છું. ગુસ્સામાં કહી દીધું. આ એની ભૂમિકા છે. અને નચિકેતાએ તો પકડી રાખ્યું. બિચારાને બહુ દુઃખ થયું.
મેં કહું ફિલ અપ ધ ગેપ. બાકીના જે વચ્ચે આવી ગયા મંત્રો, હવે સીધો આપણે જમ્પ મારીશું 1-1-20 ઉપર, 1-1-4 સીધા 20 ઉપર. એટલે 16 શ્લોકની અંદર જે બધું આવી ગયું તમારે જોઈ લેવાનું. અત્યારે અનુમાનથી તમને અનુમાન થઈ શકે એટલા માટે હું થોડું પ્રોવાઈડ કરીશ કે ભાઈ શું બન્યું. નચિકેતા થોડોક દુઃખી થઈ ગયો, સ્વાભાવિક છે. પિતા પોતાના વ્યક્તિઓ જ્યારે આપણને ઠપકારે એ કરે તો આઘાત લાગે, ભલે તો બાળક છે, બહુ દુઃખ લાગ્યું એને, બહુ મૂંઝાયો કે પિતાએ કેમ આવું કહી દીધું મને. મરી જવા સુધીની વાત આવી ગઈ. આટલું બધું એમ કે હું સાવ નકામો છું, હું હંમેશા ભણવામાં પ્રથમ અને દ્વિતીય તો રહ્યો જ છું, ક્યારેય ફેલ તો થયો જ નથી. મેં ક્યાંય નામ બદનામ નથી કર્યું, ખોટા કર્મ કર્યા નથી, એટલે હું એટલો સક્ષમ તો છું જ. તોય પિતાએ કેમ મારી વાત ધ્યાનમાં ના લીધી, મને કેમ કોઈને દાનમાં ના આપ્યો, કોઈને નહીં કામમાં આવી શકું, પિતાના ઉપયોગમાં ના આવી શકું, મારો કેમ તિરસ્કાર કરે. કંઈ નહીં, જે હોય તે માંડ માંડ એણે થોડુંક સ્વસ્થતા મેળવી કે ભલે પિતાજી કહું છે તો હવે મારો ધર્મ શું છે, મારું કામ શું છે, પિતાજીએ કહ્યું એ પ્રમાણે કરવા. આપણે એ ના કરી શકીએ. મારે કરવું હોય એ જ કરીશ. તમે આમ કેમ કહ્યું, તમે તેમ કેમ કહ્યું, ફલાણું કેમ કર્યું, નથી કરવું, જાઓ. એટલે બીજા જે કહે છે કરવાની તૈયારી આપણામાં કેટલી છે, બહુ મોટી વસ્તુ છે ને. એને પારાવાર દુઃખ થયું, પણ ના, પિતાએ કહ્યું એટલે મારે કરવા. એ સીધો યમરાજા પાસે પહોંચી ગયો. પછી મને પૂછવા ના આવતા કેવી રીતે ગયો, કઈ ફ્લાઇટ હતી, કોઈ રસ્તો છે કે નહીં, કોઈ મહાત્માએ ત્યાંથી જવાબ આપ્યો નથી. બદ્રીનાથથી જાય છે, એક સ્વર્ગ આરોહિણી સીડી છે, કેદારનાથની બાજુ છે, તો એ તમને રસ્તો ગમે તો જુદી વાત છે, પણ બાકી કંઈ આપણે જાણતા નથી. પણ એટલું આપણા શાસ્ત્રોમાં આવે છે કે અર્જુન પણ જઈ આવેલો છે, ઇન્દ્રના અર્ધું આસન બેઠેલો છે, ત્યાં જઈને એમણે એનો અનુગ્રહ પ્રાપ્ત કરેલો છે. એટલે એક હશે ખરો, કોઈક રીતે સૂક્ષ્મ રીતે એ લોકો પહોંચી શકતા હશે, વિનેવરનો હશે, સમષ્ટિમાં હશે. આ બધું આપણે જેને જાણતા નથી, એટલે આપણે તો આદર આપવાનો કે હા એ પહોંચી ગયો. પછી શું થયું, યમરાજા સુધી પહોંચી ગયો. યમરાજા તો બહાર ગયા હતા, ઘર બંધ હતું. એણે શું કર્યું, એ પાછો ના આવ્યો કે ભાઈ આ તો હવે બંધ છે દરવાજા, એન્ટ્રી નથી. શું કરે, એણે શું કર્યું, કેટલા દિવસ, 3 દિવસ પ્રતીક્ષા. કેવી રીતે, પાણી પીધું નથી, અન્ન પણ ખાધું, કડકમાં કડક તપશ્ચર્યા, ઉભો રહ્યો. 3 દિવસ પછી યમરાજા આવ્યા. યમરાજાના અનુયાયીઓએ એમને શું કહેવાય, આજુબાજુ જે એના સામંત લોકો જે હોય, સચિવો, એ બધા યમરાજાને ચેતવ્યા કે જુઓ તમારા આંગણે બ્રાહ્મણ બાળક આવેલું છે. એ જમાનામાં બ્રાહ્મણનું જે મહત્વ, બ્રાહ્મણો જે પ્રકારના હતા, તમારા આંગણે બ્રાહ્મણ બાળક આવ્યો છે, 3 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહ્યો છે, અને જો હવે પાછો જશે તો નિયમ એવો છે કે ધનોત્પન્ન નીકળી જાય. જો કોઈ પાછો ફરે બ્રાહ્મણ આપણા આંગણેથી તો એ વ્યક્તિ સુખી થતો નથી, એવું એ લોકો શાસ્ત્રમાં માને છે. પણ બ્રાહ્મણત્વ હોવું જોઈએ. ખાલી બ્રાહ્મણ શરીર છે એટલે હું પછી એના આધારે બધું અપેક્ષા રાખું એવું નહીં. મારી અંદર ગુણો હોવા જોઈએ. પણ નિયમ આવો છે, બ્રાહ્મણનું વર્ચસ્વ કુદરતમાં આવું છે. હવે તો સાચા બ્રાહ્મણો કેટલા હશે ખબર નથી, આખું વર્ણાશ્રમ બધું બદલાઈ ગયું. એટલે પણ જે ખરો બ્રાહ્મણ છે આપણે સમજવાનું, એ બ્રાહ્મણ જ્ઞાતિનો હોય કે ના હોય, પણ આવી શુદ્ધ વ્યક્તિ હોય, શુદ્ધ અંતઃકરણવાળી નિર્મળ વ્યક્તિ જો હોય તો એ ભગવાનને બહુ જ પ્રિય હોય છે. એટલે આપણે તો પછી અતિથિ દેવો ભવ જ માનીએ છીએ, કોઈને આપણે તિરસ્કાર ના કરીએ. આપણે જે સમયને અનુરૂપ સાવધાનીથી જે વ્યવહાર કરવાનો હોય આપણે કરતા હોઈએ છીએ. તો યમરાજાને આવું એ લોકોએ સૂચ્યું, સચિવોએ. એટલે યમરાજાએ પહેલાં તો માફી માગી. કોની? નચિકેતા માફી માગી. અને પછી એને કહું કે નચિકેતા, તું 3 દિવસ અહીંયા ભૂખ્યો તરસ્યો રહ્યો, 3 દિવસ 3 રાત, તો હું તને વરદાન
આપું છું, 3 વરદાન આપું છું, તું માંગી લે. ના 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 ના, મારે કંઈ નથી જોઈતું, આવું નથી કહેતા, ના કહું. સ્માર્ટનેસ, એમાં કંઈ ખોટું નથી. 3 વરદાન છે તો એનો ઉપયોગ કરી લો. પહેલું વરદાન શું માગ્યું? બહુ ચાલાકીથી માગ્યું, હું ઘરે પાછો જાઉં, મારા પિતાજી મને, પહેલા તો મારા પિતાજી શાંત થઈ જાય, કારણ કે પિતાજીને પછી બહુ દુઃખ થયો કે અરે રે બાળકને મેં આવું કહું. પિતાજીએ બહુ મનાવ્યો કે તમે ગુસ્સામાં કહી દીધું તું ના જઈશ, તો કે ના, પિતાના વચનનું પાલન કરવું જ જોઈએ, એ જ ધર્મ છે. એટલે તો જઈશ જ. પિતાજી દુઃખી થયા જ હોય, ખૂબ દુઃખી થયા. એટલે કે મારા પિતાજીને શાંતિ થાય, સ્વસ્થ થાય, અને હું ઘરે પાછો જાઉં ત્યારે મને ઓળખી શકે. બધું એક સાથે, એક જ વરદાનમાં આટલી બધી વસ્તુ કે હું ઘરે જાઉં તો મારો સ્વીકાર થાય, ઓળખી શકે. નહીં તો શું થાય? નહીં તો શું થાય? તમારા વડીલો જે જતા રહ્યા હોય એ ઓચિંતા આવે કે તમે બહુ યાદ કરતા, મારા વગર રડતા હતા, મિસ કરતા હતા, તો હું પાછો આવી ગયો, ભગવાન પાછો મોકલ્યો, તમે શું કરો? તમે નીકળી જાઓ ઘરની બહાર, ખરું ને? આપણે નીકળી જઈએ, રાખે નહીં, રહી પણ ના શકીએ. આવું ના થાય. મને ભૂત ના સમજે, મને એ સમજે કે હું એ શરીરમાં હતો, એ જ હું આવ્યો છું, એ તો ઓળખી શકે. એક વરદાન આ માગ્યું. બીજું વરદાન કોના માટે માગ્યું? સમાજના કલ્યાણ માટે. એ લોકો કેવી રીતે સ્વર્ગમાં જઈ શકે એની વિધિ યમરાજાએ એ પણ એને શિક્ષણ આપ્યું, અને જોયું કે નચિકેતા એટલો બધો હોશિયાર છે બાળક, બધું એણે સરસ રીતે શીખી લીધું બહુ ઓછા સમયમાં, અને સમષ્ટિ માટે. એટલે યમરાજાને એ પણ ગમ્યું, તો બીજાના માટે એણે વરદાન માંગ્યું, આ બીજું વરદાન. અને યમરાજા એનાથી એટલા પ્રસન્ન થઈ ગયા, એટલે કે જા, હું તને હજી એક બીજું ભેટમાં વધારાનું વરદાન આપું છું. કયું? તમારી પરીક્ષા છે, ભણો છો ને, કટ ઓફ છે પરીક્ષા. એ જે યજ્ઞ શીખવાડ્યો, વિધિ બતાવી સ્વર્ગમાં જવાનું, એનું નામ શું આપ્યું? નાચિકેતગ્નિ. બરાબર ને? તારા નામથી આગળ અવકાશ વધારાનો. સારું, હવે ત્રીજા વરદાનનો વાર આવ્યો. એ આ મંત્ર છે, મીસમાં આપણે બોલીએ. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્વે કેનાયમસ્તીતિ ચૈકે એતદ્વિદ્યા મનુશિષ્ટસ્ત્વયાહમ વરાણમેષ વરસ્તૃતીયઃ. એષઃ વરઃ તૃતીયઃ વરાણામ એષઃ વરઃ તૃતીયઃ. જેટલા વરદાન તમે મને આપ્યા છે એમ રાજા, એમાં આ ત્રીજું વરદાન છે. ઉપનિષદ કહે છે કે જેટલા વરદાન યમરાજાએ આપ્યા હતા નચિકેતાને, એમાં આ ત્રીજું વરદાન છે. આપણે શીખવાનું છે કે 3 વરદાનનો ઉપયોગ નચિકેતાએ શેના માટે કર્યો. એટલે એ જીવન જીવવાની રીત છે. માતા પિતા માટેનું પહેલું કર્તવ્ય, ઘર માટેનું આપણું પહેલું કર્તવ્ય આ છે કે જીવનમાં આપણે આ કરીએ, ભગવાન માટે પ્રાર્થના કરીએ. બીજું કર્તવ્ય સમષ્ટિ માટે, સમાજ માટેનું છે, કોન્ટ્રીબ્યુશન, જે મહારાજ આપીને ગયા છે એમ ફોર સેવા, કે આપણે કંઈક કરીએ. આજકાલ તો સેવાના બહુ કાર્યો થાય છે. તમે તમારા મોબાઈલનો ઉપયોગ એના માટે કરી શકો. જાત જાતનું બધી ફાલતુ વસ્તુઓ જોવી એના કરતાં તમારા મોબાઈલમાં જોતા શીખો કે સેવાની પ્રવૃત્તિ કેટલી થાય છે. કેટલા જાણીતા લોકો છે ગુજરાતમાં, ભાઈઓ બહેનો, નાની ઉંમરના છોકરાઓ, યંગ, અને એની ગૃહસ્થી છે. એવું નથી કે સંન્યાસી બની ગયા કે બ્રહ્મચારી છે.
પણ કેવી રીતે સેવા કરે છે અને કેવા લોકોની સેવા કરે છે. આપણે દયા હોય આપણા મનમાં તે તમે ગાંડાને આપી દીધા, પૈસા આપી દીધા, ખાવાનું આપી દીધું અને જતા રહી, આપણે સંતોષ લે કે મેં કંઈક આપ્યું. એને આમ આપ્યું એટલે આપણને એમ થઈ જાય કે હા મેં કંઈક મોટું કામ કર્યું, આપ્યું. બધાની સેવા થાય છે સમાજમાં, પણ ગાંડા લોકોનું કોઈ નથી, કોઈ જ નથી એનું. કેટલા સમયથી કેટલા ગાંડાઓ આમનામ રસ્તામાં જ મરી જતા હશે. કયા કારણસર એ લોકો ઘર છોડી દે છે કે છોડી દેવું પડે છે, કાઢી મૂકે છે. અને કોરોના પછી તો કેટલાય આવા છે, કેટલા. અને આપણે એનાથી ડરીએ, આપણે દૂર રહીએ. પણ આ છોકરાઓ હું જોઉં છું એના વિડીયો, ગમે તેમ કરીને એને કંટ્રોલ કરે. રીસર ખભે હાથ મૂકે, ભાઈ, બંધુ, ભગવાન, પ્રભુજી, ગમે તેવી ગંદો હોય, એટલા દુર્ગંધ મારતા હોય, પણ એની પાસે જાય, મનાવીને લઈ જાય. અને સરકાર પણ એટલું કામ કરે છે, શેલ્ટર હાઉસ બનાવ્યા છે કે તમે એને ત્યાં મૂક્યા આવો, પછી એ લોકો કામ કરે. જાય કોણ એની પાસે? પૈસા આપીને જતા રહે. પૈસા સડી જાય, આટલા થપ્પા હોય, એને ખબર જ નથી કે આ પૈસાનું શું કરવું. એ પૈસાની માયા છે, એ પૈસા નહીં આપે કોઈને, પણ શું કરવું એ નથી જાણતા. કપડાં એવા ગંધાતા હોય, એકના એક કપડાં વર્ષો સુધી, વાળ લગેલો, માનસિક બીમાર હોય, મોટે ભાગે માનસિક રીતે બીમાર, ઘરમાંય હોય, પાછા ઘરમાંય રહેતા હોય. આ લોકો ઘરમાંય જાય, કોઈ એને જાણ કરે તો ઘરમાંય જાય. ઉકરડા જેવા, કચરા પેટી જેવા ઘર થઈ ગયા હોય, એમાં રહેતા હોય. પ્રોફેસર હોય, પંડિત હોય, બ્રાહ્મણ હોય, પરદેશ ગયેલા હોય. હમણાં તો એક માજીને એવી ખરાબ હાલતમાં એ લોકો લેવા, કચરા પેટી જેવું ઘર હતું, છોકરો અમેરિકામાં, અને અહીંયાનું કોઈ જ પૂછનારું. આજકાલ તો બધા અમેરિકા જતા રહે છે, પણ અહીંયા મા બાપની શું હાલત થાય ભગવાન જાણે. પણ આ ક્ષેત્રમાં સેવા કરનારા હવે બધા બહુ જાગ્યા છે. બહુ નથી, ઓછા છે, પણ તોય ચલો આનંદ થાય આપણે, કોઈક તો કરે. એટલે સેવા આને કહેવાય. ખાલી પૈસા આપીને આપણે સંતોષ નહીં લેવાનો, કે વસ્ત્ર આપીને સંતોષ લીધો, એવું બધું નહીં. એ તો શું કરે, એક શર્ટ પહેરે, બીજું પહેરે, 8-8, 10-10 શર્ટ પહેરે આટલી ગરમીમાં, 3-3, 4-4 પેન્ટ પહેરે. જેટલા આપે એટલે શું કરે, પહેરે. એટલાક પહેરે જ નહીં. એટલે કપડાં આપવાથી કંઈ થતું નથી. સમય આપવો પડે, એની સાથે વાતચીત કરવી પડે. અઘરામાં અઘરું કામ છે. કમસે કમ એ સંસ્થાને આપણે જાણ કરીએ, બધી સેવાથી. આ કોન્ટ્રીબ્યુશન છે, સમષ્ટિ માટે આપણી ફરજ છે. આપણા ઘરનું સભ્ય એવું હોઈ શકે, માનસિક સંતુલન ગુમાવી બેઠેલું, ના હોઈ શકે? હોઈ શકે. આપણે ઘણીવાર એવા થઈ જઈએ છીએ. તો આપણી અંદર એક સહાનુભૂતિ હોય સમાજ માટે, કે આવા લોકોને આપણે આપણાથી બનતું કરીએ, ભલે બીજું બધું તો કંઈ નહીં. ઘરના સભ્યને તો રેડું ના જ મૂકીએ, આવી સ્થિતિ સુધી ના જ પહોંચવા દઈએ. નથી સાંભળતો, શું કરીએ? આપણે એમ કરીને બેસી જઈએ છીએ. પણ પ્રેમ નામની વસ્તુ એવી છે, તમે કરી શકો. આ અધ્યાત્મ છે ખરેખર. આ પહેલો એકડો છે, બહુ જ જરૂરી છે. તમે એ બધું બાજુએ રાખો, પછી બહાર તમે બીજી જગ્યાએ તમે અહીં જાઓ, ત્યાં જાઓ, આ કરો, તે કરો, ઠીક છે, કરો, બીજાને મદદ કરો, સારું છે. પણ ઘરના લોકો બાજુએ રહી જાય, એ વંચિત રહે, અને બીજાને તમે ફાયદો આપો, લાભ આપો, એ ભગવાનને કેટલું ગમતું હશે મને સમજાતું નથી. ભગવાન એમાં કેટલો રાજી રહેતો હશે એ મને નથી સમજાતું. એટલે આ સ્ટેજ સુધી એ લોકો ન પહોંચે, જવાબદારી આપણી છે. કોઈને પણ પ્રેમ મળે, પ્રેમથી વાત કરનારો કોઈ મળે તો માણસની આ દશા ના થાય. મોટી સેવા છે. તો નચિકેતાના જમાનામાં જુદી સેવાની જરૂર હતી. અત્યારે આપણે આ બધું ભણીને આપણે શું શીખવાનું? આ પ્રકારની સેવા કરો ભાઈ. પછી એમાં પશુ પક્ષી જે કંઈ જેને જે સ્તરે આપણે કરી શકીએ સેવા, મદદરૂપ થવું, આ બધું શીખવાનું છે. ચાલો, આટલો 3 મંત્રનો એનો ઉપયોગ કર્યો. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિત્ય જય કે એતદ વિદ્યા અનુશિષ્ટસ્ત્વયાહમ. નચિકેતા કહે છે કે હે રાજા, હું આપની પાસેથી ઉપદેશ મેળવવા માંગુ છું, જાણવા માંગુ છું. શું જાણવું છે? કે ભાઈ સમાજમાં કેટલાક લોકો એવું કહે છે કે મૃત્યુ પામેલ મનુષ્ય, જેનું મૃત્યુ થઈ ગયું છે મનુષ્ય, એના વિષયમાં એવી શંકા છે લોકોના મનમાં
લોકો એવું માની લે છે કે આનું મૃત્યુ થયું એટલે માણસ ગયો, મરી ગયો એટલે નાશ પામે, બસ ગયો એટલે ગયો, ફિનિશ, એ નાશ પામ્યો. આવી કેટલાક લોકોની સમજ છે. એટલે કેટલાક લોકો એવું કહે છે કે રહે છે, સાવ નાશ પામતો નથી, એ રહે છે. અત્યારે આપણે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરીએ છીએ તો આપણી શું માન્યતા છે? પિતૃના રૂપમાં છે ને, છે એટલે મરી ગયો નથી, નાશ પામ્યો નથી. આમ મૃત્યુ પામ્યો છે પણ ખરેખર નાશ પામ્યો નથી. પણ કેટલાક એવાય છે, મોટા મોટા સંપ્રદાય છે અત્યારે પણ છે, પહેલા હતા. એ લોકો શું માને? બીજા જે ધર્મના લોકો છે ને વિદેશના, એ બધા તો એવું જ માને કે આ જ જન્મ છે, એ જ જન્મ પતી ગયો, આ જ જીવન છે, આ જ જીવન છે. એટલે તમે આ જન્મમાં જે કરો એ કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય કુતઃ આગમન. હવે આ શરીર બળીને ખાક થઈ ગયું, માણસ મરી ગયો, પછી પાછો આવે કેવી રીતે? ના જ આવે. એટલે કે એક જ જન્મ છે, બસ જન્મ્યા અને મર્યા, આટલું જ જીવન છે. એટલે હવે તમે ગરડા થઈ ગયા હો અથવા ના થયા હોય તો જીવનમાં કરવાનું શું? ખાઈ પીને મજા. પણ પૈસા નથી તો કે ઉછીના લઈ આવો, દેવું કરો, ઘી ખાઓ, મજા કરો, પછી જેણે આપ્યાનું જે થાય, પણ તમે મજા કરો. આવો આખો વિચારસરણી છે. નચિકેતાને આ બધામાં રસ નથી. નચિકેતાને શેમાં રસ છે કે ભાઈ આ મૃત્યુ એટલે શું? મૃત્યુ નામની વસ્તુ શું છે? શું ખરેખર મૃત્યુ એટલે આપણું શું થાય? મૃત્યુ પછી શું થતું હશે? ખાલી રહીએ છીએ એટલે પિતૃમાં રહીએ એટલે શું? પિતૃ રૂપે રહો કે કોઈ શરીરમાં જાઓ એટલે શું? તો પછી મૃત્યુ કહેવાય જ નહીં ને. ક્યાંક જવાના જ હોય તો મૃત્યુ ના કહેવાય. એટલે મૃત્યુ એટલે ખરેખર શું એ એને જાણવું છે. આ શરીરમાં તો નથી જ રહેતા, બીજે જઈએ છીએ તો આ શરીર સાથેનો વિયોગ કેમ થયો, આનું શું કારણ છે? બીજા શરીરમાં જાઓ છો એટલે બીજા શરીર સાથેનો સંયોગ થયો એટલે કે જન્મ થયો, એનું શું રહસ્ય છે? એટલે આનું રહસ્ય શું છે? આ સૃષ્ટિમાં બધા જીવો જન્મ્યા જ કરે છે, તો બીજા જ જીવો તો ભલે જન્મ્યા કરતા હોય, પણ હું કેમ જન્મી છું? મારો જન્મ શું કામ થયો? આ દિશામાં વિચાર થવો જોઈએ. આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. નચિકેતાને જાણવું જ છે કે જન્મનું રહસ્ય શું છે. ખરેખર મૃત્યુનું રહસ્ય એટલે શું? જન્મનું રહસ્ય. આપણે મરવા માટે જન્મીએ છીએ. હા, આપણે મરવા માટે જ જન્મીએ છીએ, બીજું કઈ નહીં. વિવેકાનંદ પૂછે છે, કોઈને સાથે મુસાફરી કરી રહ્યા છે વિવેકાનંદજી, અને માણસ વાંચી રહ્યો છે ટ્રેનમાં. વિવેકાનંદજી પૂછે છે કે તું શું વાંચે છે, શું ભણે છે? તો કે હું LLB નું ભણી રહ્યો છું અને એની પરીક્ષા છે અને હું વાંચી રહ્યો છું. તો કે સારું, પછી શું કરીશ? તો કે બસ હું ભણી લઈશ, ડિગ્રી પ્રાપ્ત થશે, પછી શું? મારા લગ્ન થશે, પછી શું? બાળકો થશે, પછી શું? બસ પૈસો, ઘર, પ્રતિષ્ઠા, પછી શું? બાળકો મોટા થશે, પછી શું? એના લગ્ન. એટલે તમે જવાબ આપતા તો તકલીફ થાય છે. બાળકો મોટા થઈ ગયા પછી શું હોય? શેની ભાંજગડમાં હો તમે? એના લગ્ન. નક્કી થયું કે ના થયું એની ચિંતા. થઈ ગયું હોય તો શિબિરમાં કેમ નથી આવતો કે લગ્ન નક્કી થઈ ગયા, કેમ નથી આવતો કે નથી થતા એટલે ચિંતા. સારું, બધું થઈ ગયું, જે પણ પરિણામ, લગ્ન, બાળકો મોટા થઈ ગયા, એ સેટલ થઈ ગયા, પછી શું? પછી શું? પણ ક્યાં સુધી રમાડવાના? એ મોટા થઈ ગયા, પછી શું? પછી શું? પેલો માણસ જે અકળાયો, સ્વામીજી કહે શું પછી શું? પછી શું લાગ્યા છે? પછી મરી જવાનું. એટલી ખબર નથી પછી શું હોય. શું હોય? મરી જવાનું. ખરો ને? બધાને ખબર છે કે મરી જવાનું. તેનો અર્થ શું? અત્યારે હું જીવું છું, જે કે કરું છે એના માટે, મરવા માટે. ખબર જ છે ને બધાને કે મરી જ જવાનું, તો કરો જ શેના માટે? મરવા માટે. ધેટ્સ ઇટ. બીજો કોઈ વિચાર આપણી બુદ્ધિમાં છે જ આવતો જ નથી, સમજ છે જ નહીં. એટલે જીવન લોકો જીવે છે શેના માટે? મરી જવાનું.
હવે જો આ આટલી હું તો એવું કહીશ કે મરી જવું છે એવી ખબર છે તમને કે મરી જ જવાના છે, તોય ડાયો માણસ દોડધામ ના કરે. આપણે બેસતા જ નથી. આ 50 લાખ થયા, કરોડ કેમ કરવા, કરોડ થયા 1.5 કરોડ કેમ કરવા, 10 પેઢી ખાય એટલું ભેગું થઈ ગયું, 11મી પેઢીનું શું? ભેગું જ કરવું જ. હા હા, આખી જિંદગી માણસ ખલાસ થયા, એને ખબર છે કે હું આ નહીં લઈ જઈ શકું, અને ચલો અહીંયા રહીને હું સુખી તો એના માટે કરું, તો જેટલું આપ્યું છે એ માણતો નથી. દરેકને પોતાના પ્રાર્થ પ્રમાણે ભગવાને માણી શકાય એટલું તો આપ્યું જ છે. હા ભાઈ, તમારી પાસે એટલું હોય, મારી પાસે ના હોય, મારી પાસે ઘરનું ઘર ના હોય, સમજ્યા, પણ એનો અર્થ એવો નહીં કે હું આનંદ ના લઈ શકું, પણ મારું બુદ્ધિ ત્યાં જ ચાલે. હું કેટલા ભેગા કરું, ક્યારે ઘરનું ઘર થાય, ક્યારે આમને, ક્યારે તેમને. ભાઈ કેટલા વર્ષ થયા તમને? હવે 50 વર્ષ થયા હોય તો ખરેખર તો બોનસ છે. જીવન જે મળ્યું હોય તમે માણો. દાળ રોટી જે પણ ભગવાન આપી રહ્યો છે એનાથી તમે તમારું જીવન માણો. ભલે ને આવું અધ્યાત્મના સત્સંગ ના કરો તો કંઈ નહીં, પણ જે આપ્યું છે એને તો માણો. તમારી નોકરી તો માણો, એનો તો આનંદ લો. ટેન્શન લઈને તમે તમારા સ્વસ્થતાને પણ ગુમાવી બેસો છો. માણસ સમજતો જ નથી, દોડ કરે છે. વિવેક કહેવાય કે નહીં? આટલો વિવેક એ માણસમાં નથી, આપણામાં નથી. સારું, એટલે આ તો વિવેકાનંદજી પૂછતા હતા પેલા મનુષ્યને, એટલે એને સમજાવ્યું કે જો ભાઈ, મરવા માટે તો જીવન નથી, મરી તો જવાના જ છીએ, પણ તો ભાઈ જીવન, જન્મ મરી જવા માટે ભગવાન આપે નહીં, કંઈક પ્રયોજન હોય. એ પ્રયોજન જાણવાની જવાબદારી કોની છે? જીવનનું પ્રયોજન જાણવાની જવાબદારી કોની છે? કોણ શીખવાડે? મારા માતા પિતા એમને મરી ગયા, એના માતા પિતા એમને મરી ગયા, એના માતા પિતા એમને મરી ગયા. ધર્મનું પાલન પણ પર્યાપ્ત જવાબ નથી. જવાબદારી કોની છે? આપણી. આપણે બુદ્ધિમાન હોઈએ, પ્રોફેસર હોઈએ, એન્જિનિયર હોઈએ, ફલાણા હોય, ઢીકણા, આ ક્ષેત્રમાં બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. એ બુદ્ધિને કરવાનું શું કરવાનું? સેવા કરતા હો, ધર્મનું પાલન કરતા હો, પણ એ શેના માટે? છેવટે શેના માટે? કે જેથી અંધકરણ શુદ્ધિ થાય, જિજ્ઞાસા જન્મે અને હું મારા સ્વરૂપને જાણું. જ્ઞાન માટે. શું કામ જ્ઞાન? મારે પંડિત થવાનું છે, લોકોને બતાવવાનું છે. અમારે તો કઈ પંડિત બનવું નથી, અમે શું કામ જ્ઞાન પ્રાપ્ત કરીએ? જ્ઞાન શેના માટે છે? હા, જ્ઞાન શેના માટે? ભાઈ, આ મૃત્યુ મારે દર વખતે જોઈતું નથી. જન્મ મળ્યો છે શેના માટે? મૃત્યુમાંથી મુક્ત થવા માટે. જીવનમાં કોઈ તકલીફ નથી, બરાબર છે, પણ મરવાનું તો છે જ ને. ચલો, મરવાનું છે, બધાને મરવાનું, હું મરી જઈશ, કહેવાનું, પણ પાછું શું છે? આમાં તકલીફ ત્યાં છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. મરી ગયા પછી પણ છુટકારો નથી. અને તમે સનાતન ધર્મની વાત કરતા હો, ફલાણાની વાત કરતા, એમાં જેમ જેમ તમે સમાજનું ચિત્ર સમજતા જાઓ, પછી જન્મવામાં તો મુશ્કેલી જ છે. જે બધી સમસ્યાઓ વર્તમાન સમયમાં છે ને, બાળકોનું જીવન આપણે જોઈએ ને, તો આપણે પાછું આપણા મા બાપ નવા જન્મમાં આવું જ કરશે. ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકશે. અત્યારે સત્સંગમાં જે જોર આવે છે ને સાંભળતા, પેલું ઇંગ્લિશ મીડિયમમાં મૂકશે. ત્યાં કે ટીચરો માફ નથી કરવાના, ત્યાં શીખવું જ પડશે. આખો દિવસ બીઝી રાખશે. આટલું ટેણ્યું, 4 વર્ષથી 5 વર્ષની છોકરીને એક્ઝામ, એને શું એકવાર એને મમ્મી પપ્પાને ટેન્શન કે મારી દીકરીને એક્ઝામ છે, હું નહીં આવું, આમ નહીં કરું, તેમ નહીં કરું. હવે એનું તો બચપણ ખલાસ થઈ ગયું. આ જીવનને કરવાનું શું? ટેન્શન ટેન્શન ટેન્શન. આવું જ આવશે જો તમે આ સત્સંગનો લાભ નહીં લો તો સમજી લો કે વળી પાછું આ ખરાબમાં ખરાબ જીવન. અને એમાં પછી ક્યાં જન્મ મળે શી ખબર? હિન્દુમાં મળે, ગુજરાતમાં મળે તો બરાબર છે, દર વખતે આવો લાભો મળે નહીં. ગમે ત્યાં જો ગયા, સાઉદી અરેબિયા કે ફલાણી ઢીકણે કેવા કોઈ સંપ્રદાયમાં, ખલાસ. અને માણસ ના થયા તો શું પાછું? એ ક્યાં ખાતરી છે કે માણસ જ થઈશું? કોઈ ખાતરી નથી. એટલે અત્યારે લુલા, લંગડા, ગઢા, બુઢા, બહેરા, ઓછું દેખાતું હોય, નાકની તકલીફ જેવા હોય એવા, કયા વિષયમાં કામ કરી લેવા જેવું છે?
આત્મજ્ઞાન માટે. નચિકેતા પૂછે છે બાળક, હું તો કંઈક શીખું, મને અંદરથી થવું જોઈએ કે હું તો કંઈક શીખું કે ભાઈ આ શું રહસ્ય છે મૃત્યુનું, જન્મ શેના માટે થયો, શું કામ જન્મ થાય છે, ખાલી કર્મ ભોગવવા, કર્મ ફળ ભોગવવા, ઈચ્છાઓ પૂરી કરવા, શું છે, આ બધું અહીંયા આપણને જાણવા મળે છે. એટલે નચિકેતા કહે છે કે ભાઈ મારે ગુરુજી, હે રાજા, મારે તો આત્મા વિશે જાણવું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.